અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા બંને ભાઈઓ છે એ અલગ અલગ માણસોને સાથે રાખી એક ગેંગ બનાવી અને કોઈ પણ હોટલો છે, હોટલોમાં કે કોઈ નાના મોટા ધંધામાં કે કોઈને ક્યાંય છૂટ થઈ જતી હોય કે એ રીતે એને આબરૂ જે રેપ્યુટેશનને તમારી બદનામ કરીશું, એ રીતે તમારા ધંધા બંધ કરાવી દઈશું ને કાયદાની અને તંત્રની આટીઘૂટીમાં ફસાવી દઈશું, આવું કંઈ અને એ લોકોને દબાવીને એની પાસેથી અલગ અલગ રીતે પૈસાની માંગણી કરી અને પૈસા લેતા હતા. અત્યાર સુધીમાં એના વિરુદ્ધ એક જે લલિત ડોંડા છે એના વિરુદ્ધ 12 ગુના અને અલ્પેશ ડોંડા છે એના વિરુદ્ધ 8 ગુના દાખલ થયેલા છે. જે સરખાણામાં 3 ગુના દાખલ કરવામાં, એકમાં જે છે હોટલ માલિકને, જે હોટલ માલિક પોતાની સારી રીતે હોટલ ચલાવતા હતા અને તમારે ત્યાં સ્પા એટલે કે કૂટણખાનું ચાલે છે આવી રીતે હું બદનામ કરી દઈશ એવું કરી અને એની પાસે ઠંડી માગવામાં આવેલી હતી, કારણ કે રેપ્યુટેડ માણસ છે, સારી હોટલ છે તો વધારે પૈસા મળશે એવી રીતે કહી અને એની પાસે ઠંડી માગવામાં આવેલ હતી.